મિત્રો, તારીખ છે 15 જુલાઈ 2024 ને વાર સોમવાર। આજના વિડીયોની અંદર વાત કરીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે દર્શક મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। તો મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 8 અને સવારના 8 પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર આપણને હાલ તો સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને જે ભાવનગર લાગુ વિસ્તારો છે દરિયાકાંઠાના તેની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ જે પોરબંદર લાગુ વિસ્તારો છે, જૂનાગઢના અમુક વિસ્તારો છે અને દ્વારકા લાગુ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને 8 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે માંડવી લાગુ વિસ્તારો છે અને નલિયા લાગુ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટા આપણને વહેલી સવારથી જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને જે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદના વિસ્તારોની અંદર આપણને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમુક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આપણને વરસાદ જોવા મળી શકે છે, જેમાં જે મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે અને નર્મદા છે, આ વિસ્તારોની અંદર આપણે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે। વડોદરાના અમુક વિસ્તારો છે, અમદાવાદ લાગુ અને ખેડા લાગુ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ અથવા વીજળીના કડાકા ભડાકા સાથે આપણે જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। સુરત છે, તાપી છે, વલસાડ છે, ડાંગ છે અને નવસારી, આ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ આપણને આજે 8 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। તો મિત્રો, હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે। તો મિત્રો, હું તમને જણાવી દઉં કે 17, 18 અને 19 તારીખે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, કારણ કે આ બંગાળની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, તેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે। તો મિત્રો, હવે આપણે 1 વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર આપણને હાલ તો ગાજવીજ સાથે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। જે સુરેન્દ્રનગર છે, બોટાદના વિસ્તારો છે, ભાવનગરના વિસ્તારો, રાજકોટ, જૂનાગઢ, ઉના, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, દ્વારકા, જામનગર, આ બધા વિસ્તારોની અંદર આપણે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે બપોરના 1 વાગ્યા પ્રમાણે। તો મિત્રો, હવે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ જે 1 વાગ્યા પ્રમાણે નલિયાના વિસ્તારો છે અને ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે આજે જોવા મળવાના છે। તો ઉત્તર ગુજરાતની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે આપણને બપોરના 1 વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે। તેની ખાસ વાત કરી લઈએ તો પાટણ છે, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ વિસ્તારોની અંદર જે દાહોદના વિસ્તારો છે તેની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને બપોરના 1 વાગ્યા પ્રમાણે આજે જોવા મળવાનો છે। ત્યારબાદ મિત્રો જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેની અંદર પણ સારો વરસાદ જોવા મળવાનો છે। અમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, દાહોદ છે, પંચમહાલ છે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ, આ જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે। એટલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે સારો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સિસ્ટમના લીધે આજે પણ સારો વરસાદ જોવા મળી શકે છે। જે સુરત લાગુ વિસ્તારો છે, તાપી લાગુ વિસ્તારો, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી, આ તમામ વિસ્તારોની અંદર આપણે ભારેથી અતિ ભારે વરસાદ આજે જોવા મળવાનો છે। એટલે ગુજરાતની અંદર આગામી 5 દિવસ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો, હવે આપણે 5 વાગ્યા પ્રમાણે જોઈએ તો 5 વાગ્યા પ્રમાણે વરસાદની તીવ્રતામાં આપણને વધારો જોવા મળી શકે છે। ખાસ કરીને જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની વાત કરી લઈએ તો જે મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, દીવ છે, જૂનાગઢના વિસ્તારો, પોરબંદર લાગુ વિસ્તારો, દેવભૂમિ, દ્વારકા, જામનગર, આ બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ આપણે આજે
6 વાગ્યા પ્રમાણે પણ જોવા મળી શકે છે. કચ્છની અંદર જે નલિયા લાગુ વિસ્તારો, માંડવી અને ભુજના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે આજે જોવા મળવાના છે. ખાસ કરીને જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓની અંદર જોવા મળે છે. તો બનાસકાંઠા છે, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર ને અમદાવાદ, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા આ બધા જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે. એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે. તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે ખૂબ જ સારો વરસાદ 6 વાગ્યા પ્રમાણે પણ જોવા મળવાનો છે. સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દાદરા નગર હવેલી છે, આ તમામ વિસ્તારોની અંદર આજે ખૂબ જ સારો વરસાદ આપણે આજે જોવા મળવાનો છે. તો મિત્રો હવે 7 વાગ્યા પ્રમાણે પણ જોઈએ તો 7 વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોરમાં થોડો ઘટાડો જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર જે રાજકોટ લાગુ જિલ્લો છે અને ભાવનગર છે, અમરેલીના અમુક વિસ્તારો છે, બોટાદ લાગુ છે અને મોરબી લાગુ આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણે સાંજના 7 વાગ્યા પ્રમાણે પણ જોવા મળી શકે છે. કચ્છની અંદર પણ અમુક સેન્ટરની અંદર સામાન્ય ઝાપટા જોવા મળી શકે છે. તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર જે મહેસાણા અને ગાંધીનગર છે, અરવલ્લી છે, સાબરકાંઠા અને મહીસાગર અને દાહોદ આ વિસ્તારોની અંદર આપણે વીજળીના કડાકા ભડાકા સાથે સાંજના 7 વાગ્યા પ્રમાણે પણ વરસાદ જોવા મળી શકે છે. તેવી જ રીતે ઉત્તર ગુજરાતની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. તો હવે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત છે, વલસાડ છે, તાપી છે, નવસારી છે, ડાંગ આ વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે. તો મિત્રો ગુજરાતની અંદર પણ આજે હળવાથી મધ્યમ વરસાદ આપણને આજે જોવા મળી શકે છે. આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર સામાન્ય વરસાદ આપણને આજે જોવા મળવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.